નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે બજાર પ્રક્રિયા સંચાલન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ એનો આપણે કોન્સેપ્ટ જોઈશું કે બજાર પ્રક્રિયા એક્ઝેક્ટલી છે શું, એમાં કયા કયા પ્રકારના કાર્યો આવે એટલે કે એના ફંક્શન્સ શું છે, પછી બજાર પ્રક્રિયા સંચાલન અને વેચાણ એ બંને વચ્ચેનો ડિફરન્સીસ શું છે, એ વચ્ચેનો તફાવત શું છે, એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ. હવે પહેલાં તો એ કે દરેક કંપનીએ એનું પહેલું કાર્ય છે કે બજાર સંશોધન કરવું. દરેક કંપનીએ માર્કેટ રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારના સમયમાં અત્યારે જે સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે, જેમાં એક પેદાશને અનેક કંપનીઓ બનાવે છે, તો આવા સમયમાં જો બજારમાં સ્થાન જમાવી રાખવું હોય તો સીધી વસ્તુ છે કે પેદાશમાં ગુણવત્તા હોવી જરૂરી છે, પેદાશમાં કંઈક નવીનીકરણ કરવું જરૂરી છે, અને સૌથી મહત્વનો પોઈન્ટ એ કે ગ્રાહકને શું જોઈએ છે એ આપો. તમારી રીતે તમે ઉત્પાદન ના કરો. અમુક ઉત્પાદકો એવા હોય કે પોતાની રીતે ઉત્પાદન કરતા હોય, પોતાને જે રંગ ગમે, જે આકાર ગમે એ પ્રમાણે ઉત્પાદન કરતા હોય છે, પણ અહીંયા બજારનું સંશોધન કરો, ગ્રાહકને શું જોઈએ છે એને સમજો, એને વિચારો, એ પ્રમાણે પેદાશને બનાવવાનો પ્રયત્ન કરો અને ગ્રાહક સુધી પહોંચાડો અને ગ્રાહકને સંતોષ આપી પછી નફો મેળવો. તો આ જે મેં તમને કીધું એ બજાર પ્રક્રિયા સંચાલનની અંદર આવશે, એટલે કે માર્કેટિંગ કોન્સેપ્ટની અંદર આવશે. એટલે અહીંયા એક વસ્તુ આપણે કન્ક્લુઝન નીકાળી શકીએ કે અહીંયા સર તમે કીધું એ પ્રમાણે કે ગ્રાહકની માંગ પ્રમાણે વસ્તુ બનાવવામાં આવે છે, ઓકે. ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે, સરસ, ઓકે, આ બી એ વસ્તુ છે. ગ્રાહકને સંતોષ આપવામાં આવે છે, તો હા, ગ્રાહકને સંતોષ આપવામાં આવે છે. ત્યારબાદ શું કંપની નફો કમાય છે? તો હા, નફો પણ કમાય છે. તો અહીંયા બંનેનું કામ થશે. ગ્રાહકને જોઈએ છે એ ચીજ વસ્તુ મળશે અને કંપનીને શું જોઈએ છે? નફો જોઈએ છે, તો કંપનીને નફો પણ મળી રહેશે. તો આ જે સ્ટ્રેટેજી છે એ આખી બજાર પ્રક્રિયા સંચાલન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આની પહેલાં તો રિક્વાયરમેન્ટ નથી, પણ આ જે 21મી સદી છે એમાં તો અત્યારે આની માર્કેટ રિસર્ચની ખૂબ જ આવશ્યકતા છે. જેમ કે આપણે જોઈએ છે કે ધીરે ધીરે સમય જેમ જેમ જતો જાય છે એમ એમ ઉદ્યોગોમાં ક્રાંતિ આવે છે, એટલે કે નવી નવી ટેકનોલોજી આવે છે, એમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે, અને જે પણ ઉત્પાદકો છે એ પોતાની નવી નવી પેદાશોને બજારમાં લોન્ચ કરતા થયા છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જે મોબાઈલ ફોનનું સેગમેન્ટ છે એ મોબાઈલ ફોનના સેગમેન્ટમાં જોઈએ આપણે તો ઓપ્પો, વિવો, એમઆઈ, એપલ, સોની ઘણા બધા ફોન્સ છે. તો એ શું કરે છે? તો એ બધા ઉત્પાદકો નવી નવી પેદાશો, નવા નવા મોડેલો રજૂ કરે છે ને. તો આ જ એક સ્ટ્રેટેજી હોય છે કે ગ્રાહકને શું જોઈએ છે એ પ્રમાણે અપડેશન કરતા રહેવું, પેદાશની અંદર એનું અપડેટ કરતા રહેવું અને ગ્રાહકને એ પહોંચાડવું. તો આ રીતે શું થાય? તો દરેક ઉત્પાદકો આ કામમાં લાગી જાય. દરેક ઉત્પાદકો પોતાની પેદાશને એક નવું રૂપ આપવાનો પ્રયત્ન કરે, એમાં કંઈક વિવિધતા લાવવાનો પ્રયત્ન કરે. પરિણામે શું થાય? તો દરેક ઉત્પાદકો વચ્ચે કોમ્પિટિશન થાય, દરેક ઉત્પાદકો વચ્ચે હરીફાઈ થાય. કેમ? કારણ કે દરેકને ધંધો ક્યાંથી મળવાનો છે? બજારમાંથી મળવાનો છે. દરેકને બજારમાં ટકી રહેવું છે. તો એ બજારમાં ટકી રહેવા માટે એ પોતાના પેદાશમાં વિવિધતા લાવવાનો પ્રયત્ન કરશે અને એમની વચ્ચે કોમ્પિટિશન થશે. અને આ કોમ્પિટિશનનો લાભ કોને થશે? તો આ કોમ્પિટિશનનો લાભ જે છે એ ગ્રાહકને થશે. તો અહીંયા જોયું આપણે કે પેદાશમાં વિવિધતા એમનેમ આવી જાય? તો ના, પેદાશમાં વિવિધતા એમનેમ ના આવે. પેદાશમાં વિવિધતા લાવવા માટે, પેદાશમાં નવીનીકરણ લાવવા માટે, પેદાશને અપડેટ કરવા માટે પહેલાં તો સંશોધન કરવું પડે, એટલે કે માર્કેટિંગ રિસર્ચ કરવું પડે. માર્કેટને જ્યારે રિસર્ચ કરવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે,
ત્યારે ખબર પડે કે ગ્રાહકની માંગ શું છે, અભિરુચિ શું છે, ફેશન શું છે, ટેવ શું છે, સમાજની સંસ્કૃતિ શું છે. એના વગર કોઈ કંપનીને ખબર ના પડે કે ગ્રાહકની માંગ શું છે, અભિરુચિ શું છે, ફેશન શું છે, ટેવ શું છે, એ દેશ એ સમાજની સંસ્કૃતિ શું છે એ એમને ખબર ના પડે. એના માટે એને બજાર સંશોધન કરવું પડે. હું તમને અહીંયા એક 2 કંપનીના એક્ઝામ્પલ આપીશ, એથી તમને થોડો ખ્યાલ આવશે કે સર આ બજાર સંશોધનનું મહત્વ કેમ છે. કારણ કે તમને એક પ્રશ્ન થશે કે સર હવે બજાર સંશોધન ના કરીએ તો બી ચાલે, એમાં ક્યાં બજાર સંશોધન કરવા જેવું. પણ હું તમને અહીંયા એક 2 એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખબર પડી જશે કે બજાર સંશોધનનું શું મહત્વ છે. સૌથી પહેલા અહીંયા મેકડોનાલ્ડ. તો મેકડોનાલ્ડની એટલા માટે વાત કરેલી છે કારણ કે આ એક એવી કંપની છે ફૂડ સેગમેન્ટની કે જે લોકો બધા પરિચિત જ હશો. હવે એ મેકડોનાલ્ડ મૂળ અમેરિકાની કંપની છે. હવે એ જ્યારે ભારતમાં ધંધો કરવા આવી, ભારતના બજારમાં એ ઉતરી, તો ત્યારે એ સીધી વસ્તુ છે કે જ્યારે જે દેશોમાં ફેલાયેલી હતી એ દેશોમાં ત્યાં આગળ માંસાહારી ખાનારા વર્ગ વધારે હતા, એટલે કે નોન વેજીટેરિયન વધારે હતા. અને એની મેન પ્રોડક્ટ તો જે ચિકન બર્ગર હતું. તો હવે એણે જ્યારે ભારતમાં પગ મૂક્યો તો ત્યારે એણે શું કર્યું, કોઈ પણ પ્રકારનું માર્કેટિંગ રિસર્ચ ના કર્યું, કોઈ પણ પ્રકારનું બજાર સંશોધન ના કર્યું, સીધો જમ્પ માર્યો અને જમ્પ મારીને મેકડોનાલ્ડના ઠેર ઠેર આઉટલેટ ખોલ્યા. દરેક રાજ્યની અંદર, દરેક શહેરોની અંદર એક આઉટલેટથી એણે શરૂઆત કરી અને એમાં એની પોતાની મેન પેદાશ તરીકે આ જે ચિકન બર્ગર જે કહેવાય એને એણે લોન્ચ કર્યું. તો થયું શું? તો થયું એ કે આપણો ભારત તમે બધા જ જાણો છો કે વિવિધતાવાળો દેશ છે, એટલે કે ત્યાં આગળ ઘણી બધી વેરાયટીઝ જોવા મળે છે. અનેક જાત ભાત ખાન પાનવાળા લોકો અહીંયા રહેતા હોય છે. તો આપણા ભારતની અંદર કેટલાક વેજીટેરિયન પણ છે અને કેટલાક નોન વેજીટેરિયન પણ છે. તો હવે એણે રિસર્ચ ના કર્યું કે ભારતમાં કેવી પરિસ્થિતિ છે, સીધું એણે લોન્ચ કર્યું. અને એ લોન્ચ કર્યા પછી એને થોડોક ત્રિમાસિક એટલે કે 3 મહિના ગયા, 6 મહિના ગયા, પછી વરસ ગયું. પછી એણે એનાલિસિસ કર્યું તો એને ખબર પડી કે કંપની ઓલ ઓવર થોડુંક લોસ કરી રહી છે અને અમુક રાજ્યોની અંદર તો સંપૂર્ણ લોસ છે. તો એને રિસર્ચ કર્યું કે કેમ આવું બન્યું. આટલી પ્રતિષ્ઠિત કંપની, આટલી એક વેલ્યુએબલ કંપની, વેલ નોન કંપની, ક્વોલિટીમાં બી સુપર કંપની, તો એ આવા જ્યારે વિકસિત દેશમાં આવી તો વિકાસશીલ દેશમાં આવી તો કેમ ફેલ ગઈ. કારણ કે વિકસિત દેશોની અંદર તો જબરજસ્ત ચાલતી હતી, તો કેમ ભારતમાં આવું કેમ બન્યું કે અમુક પ્રદેશની અંદર આ જે પ્રોડક્ટ મૂકી હતી એ ચાલી, અમુકમાં ના ચાલી. તો એણે જાણવાનો પ્રયત્ન કર્યો, એને બજાર સંશોધન કર્યું. હવે બજાર સંશોધન પછી એને એ ખબર પડી કે ભારતની અંદર ભારતની અંદર જે વર્ગ છે એ બંને છે, એટલે કે શાકાહારી પણ છે અને માંસાહારી પણ છે. તો હવે સીધી વસ્તુ છે કે જે શાકાહારી એરિયા છે, વિસ્તાર છે, શહેર છે, એની અંદર આ પ્રોડક્ટ ચાલવાની જ નથી. તો એને વિચાર્યું કે તો મારે મારી કંપનીને ચલાવવા માટે શું કરવું જોઈએ. તો એણે એક રિસર્ચ કર્યું. એ રિસર્ચ પરથી એને ખબર પડી કે ભારતની અંદર જે શાકાહારી વર્ગ છે એ મોટા ભાગે બટાકાનો ઉપયોગ કરે છે. મોટા ભાગે બટાકાનો ઉપયોગ કરે છે. તમે જો આપણે દાબેલીમાં બી મસાલામાં બટાકા હોય, વડાપાવમાં બી બટાકા હોય, ઢોસામાં બી બટાકા હોય, બટાકા વડા બી હોય છે. દરેક શાકની અંદર મોસ્ટ ઓફ બટાકા એડજસ્ટ થઈ જાય છે. તો એણે સર્ચ કર્યું કે ભારતની અંદર જે શાકાહારી વર્ગ છે એમાં સૌથી વધારે ખવાતું જે કોઈ હોય તો એ બટાકા છે. તો એમાંથી એણે કોઈ એક નવી રેસીપી તૈયાર કરી કે જેને કારણે એનો ધંધો ચાલે. તો પરિણામે એને શું કર્યું, તો પરિણામે એને બટાકામાંથી એક નવી વાનગી બનાવી અને જે ઓળખાય છે આલુ ટિક્કી તરીકે. તમે કદાચ જોયેલી બી હશે અને ખાધેલી બી હશે આલુ ટિક્કી. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. તો એ ભારતનો આવિષ્કાર છે, એટલે કે એણે સંશોધન કર્યું ત્યારે એને ખબર પડી કે આમાં એ સિવાય પણ બીજું કંઈક અહીંયા ગ્રાહકોને જોઈએ છે. તો આનો મતલબ શું થાય કે આનો મતલબ એ થાય કે જો એ મેકડોનાલ્ડે સંશોધન ના કર્યું હોત તો એટલી હદે સફળ ના થઈ હોત
જેટલી હદે અત્યારે સફળ છે. તો એની સફળતાનું પાછળનું કારણ શું છે? તો એની સફળતાનું પાછળનું કારણ છે બજાર સંશોધન. થોડુંક વિડીયોની લેન્થ લાંબી થશે આપણી, પણ અહીંયા હું તમને અહીંયા ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે એકચ્યુઅલી આ ખરેખર છે શું. એક બે એક્ઝામ્પલ આપણે જોઈશું જેથી કરીને આપણને ખબર પડે કે આનું શું ઇમ્પોર્ટન્સ છે. ત્યારબાદ એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. કોકોકોલા, પેપ્સિકો કંપનીની કોકોકોલા પેદાશ છે જે તમે બધા જ જાણતા હશો. તો એક કોકોકોલા જ્યારે ભારતમાં આવી તો ત્યારે એને સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એને ડાયટ કોક લોન્ચ કરી. તો ડાયટ કોક લોન્ચ કરી તો નામ પરથી તમને ખબર પડી જશે ડાયટ કોક એટલે કે જે પેલા ખાધા પછી પેલા પીતા હોય છે જનરલી. અને બીજું કે એ તો ઠીક છે, પણ ખાસ તો જેનામાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે, જે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે એ લોકો ખાસ ડાયટ કોક પીવે, કારણ કે ફિક્કી આવે. ડાયટ કોકની અંદર સુગરનું પ્રમાણ ના હોય, એકદમ ફિક્કી આવે. તો જેને ડાયાબિટીસનું પ્રમાણ હોય એ લોકો ડાયટ કોક પીતા હોય છે. શું કર્યું? પેપ્સિકો કંપનીએ ભારતમાં એન્ટ્રી કરીને ડાયટ કોક લોન્ચ કરી. સંપૂર્ણ ફેલ ગઈ. ડાયટ કોક જોવા જઈએ તો સંપૂર્ણ તો ના કહી શકાય, ઓલમોસ્ટ ફેલ ગઈ. તો ઓલમોસ્ટ ફેલ ગઈ તો એને આશ્ચર્યચકિત થયું કે આવું કેમ પોસિબલ બન્યું. કારણ કે આજે અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, જર્મની જેવા દેશોની અંદર ડાયટ કોક સુપર ચાલે છે, જબરજસ્ત પ્રોફિટ કરે છે. તો ભારતમાં કેમ આ વસ્તુ ના ચાલી? તો એણે શું કર્યું? તો મેકડોનાલ્ડની જેમ જ એને પણ માર્કેટિંગ રિસર્ચ કર્યું. એ રિસર્ચ પરથી ખબર પડી કે ભારતની અંદર જે છે એ ડાયાબિટીસ ધરાવનારા જે લોકો છે એ ઓછા છે. નો ડાઉટ ડાયાબિટીસ ભારતના લોકોમાં જોવા મળે છે, પણ એટલો બધો નથી જોવા મળતો જેટલો વિકસિત દેશોમાં જોવા મળે છે. હાઈએસ્ટ ડાયાબિટીસનું પ્રમાણ વિકસિત દેશોમાં વધારે જોવા મળે છે. તો ત્યાં આગળ ડાયટ કોક ચાલશે, પણ અહીંયા તો લોકોને ગળ્યું વધારે પસંદ છે. અત્યારે હાલમાં પણ જે ડાયાબિટીસનો વર્ગ હોય એ પણ અત્યારે મીઠું ખાવાનું પસંદ કરતા હોય છે, એની ઈચ્છા પણ થતી હોય છે. એટલે એણે રિસર્ચ કર્યું અને ખબર પડી કે લોકોને અહીંયા મીઠું વધારે ભાવે છે, એટલે કે મીન્સ કે સ્વીટ. તો એણે પોતાની રેસિપીમાં ચેન્જ કરી, અને પોતાની રેસિપીમાં ચેન્જ કરી પછી એને એક નવી પેદાશ લોન્ચ કરી. અને એ પેદાશ એટલે આ કોકોકોલાની જે આપણે અત્યારે હાલમાં જે પીએ છે, જે પેલી આપણને એકદમ સ્વીટ લાગે છે, એમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ હોય છે. તો એ એણે લોન્ચ કરી અને અત્યારે કેટલી બધી સફળતા મેળવે છે. તો આ જે એને ફાયદો થયો એ માર્કેટ સંશોધનને કારણે થયો. તો આ બે એક્ઝામ્પલથી તમને ખ્યાલ આવશે કે બજાર સંશોધનનું શું મહત્વ છે. આપણે બજાર પ્રક્રિયાના કાર્યો વિશે પરિચય મેળવીશું કે માર્કેટિંગ મેનેજમેન્ટના ફંક્શન શું છે, એટલે કે એકચ્યુઅલી આ બજાર પ્રક્રિયા સંચાલન કરે છે શું. તો એના અહીંયા કેટલાક કાર્યો આપેલા છે, એ કાર્યોને આપણે ફટાફટ સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું કાર્ય છે બજારીય સંશોધન, જે એમસીક્યુની અંદર પૂછાતું હોય છે કે બજાર પ્રક્રિયાનું સર્વપ્રથમ કાર્ય શું. તો શું કરવું પડે સૌથી પહેલા? તો મેં કીધું એ પ્રમાણે કે બજારીય સંશોધન કરવું પડે. જો ના કરો તો મેકડોનાલ્ડ અને ડાયટ કોક જેવી હાલત થાય. એ સિવાય પણ અનેક કંપનીઓ છે. આ તો મેં તમને બે ઉદાહરણ આપ્યા, પણ એ સિવાય અનેક કંપનીઓ છે કે જે આપણા ભારતની સંસ્કૃતિને સમજ્યા વગર, આપણા ભારતના લોકોની માંગ, અભિરુચિ, ફેશન, ટેવ એ સમજ્યા વગર જમ્પ માર્યો હતો સીધો માર્કેટની અંદર, અને એ ફેલ ગઈ. પછી એણે શું કર્યું? તો એ પછી એણે બજારીય સંશોધન કર્યું. તો આગળ તો બધું નુકસાન થયું જ ને, આગળ બધી જે ખોટ આવી જ ને. તો આ જે બજારીય સંશોધન એને પછી કર્યું એ એને પહેલા કરવા જેવું હતું. એટલે પહેલા નંબરનું સ્ટેપ શું છે? તો બજારીય સંશોધન. બજારીય સંશોધનથી ગ્રાહકોની માહિતી મેળવવામાં આવે છે અને ભવિષ્યના અનુમાનો લગાવવામાં આવે છે કે કેટલી માંગ રહેશે, ભવિષ્યમાં લોકોની અભિરુચિ કેવી રહેશે, એટલે કે મીન્સ કે શું એમાં બદલાવ આવી શકે છે. એ ખાલી પ્રેડિક્શન લગાવે છે અને એ પ્રમાણે એ ઉત્પાદન કરે છે. અને આ ગ્રાહકોની માંગ, અભિરુચિ, ફેશન, ટેવ આ જાણવા માટે કેટલીક અહીંયા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં બે પદ્ધતિ તમને આપેલી છે, એક પ્રશ્નાવલી પદ્ધતિ અને એક નમૂના પદ્ધતિ. પ્રશ્નાવલી પદ્ધતિને ક્વેશ્ચનરી કહેવાય.
ક્વેશ્ચનરી શું છે? તો એક પ્રકારનું ફોર્મ હોય કે જે પેલા આપણે સેલ્સમેન હોય એ સેલ્સમેન જનરલી ઘરે ઘરે પહેલાં આવતા હતા, પણ અત્યારે તો ડિજિટલ બધું થઈ ગયું છે. એટલે આપણે મોબાઈલમાં કે લેપટોપમાં કે એની વેબસાઇટની અંદર જ આ સંશોધન શક્ય બનેલું છે. ક્વેશ્ચનરીની અંદર શું હોય? તો ક્વેશ્ચન નામ પરથી ખબર પડી જાય છે કે ક્વેશ્ચન પૂછેલા હોય. એ ક્વેશ્ચનનો તમારે આન્સર આપવાનો હોય છે. જેમ કે સપોઝ કોઈ એક વોશિંગ પાવડર બનાવતી કંપની છે, તો એ પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરે સંશોધન કરવા માટે. તો એની અંદર પ્રશ્નો આવા હોય: તમારું નામ શું છે, તમારી અંદર કેટલા મેમ્બર છે, પછી તમે કઈ કંપનીનો વોશિંગ પાવડર વાપરો છો, દર મહિને કેટલો વાપરો છો, એની પ્રાઇસ કેટલી હોય છે. તો આવા વિવિધ પ્રકારના એને લગતા, એને સંલગ્ન ક્વેશ્ચન પૂછતા હોય છે. તો આ રીતે પણ બજારીય સંશોધન કરી શકાય. અને નમૂના પદ્ધતિ તો ફ્રી ઓફ સેમ્પલ આપવા. તો ઘણી બધી કંપનીઓ ફ્રી ઓફ સેમ્પલ આપતા હોય છે. અને પેલા ન્યૂઝપેપરની અંદર પણ પેલા શેમ્પૂના, એર કન્ડિશનરના, તેલના જે નાના નાના પાઉચ આવે, એ નાના નાના પાઉચના પણ ફ્રી ઓફ સેમ્પલ આપતા હોય છે. અને પાછળ લખેલું હોય છે કે તમારો ફીડબેક અમને મેસેજ કરો અથવા મેલ કરો. તો એટલે જે લોકો યુઝ કરે એમને ગમ્યું ના ગમ્યું, શું ખામી છે, એ ત્યાં કંપનીને મેલ કે મેસેજ કરી શકે. તો આ રીતે પણ બજારીય સંશોધન શક્ય બને છે. ઇન શોર્ટ, બજારીય સંશોધન એ બજાર પ્રક્રિયાનું સર્વપ્રથમ કાર્ય છે. ત્યારબાદ માલનું એકત્રીકરણ કરવું. કારણ કે આજે પેલા જે ઉત્પાદકો હોય છે એ જુદી જુદી જગ્યાએ ઉત્પાદન કરતા હોય છે. તો એ જુદી જુદી જગ્યાએ જે ઉત્પાદન કરતા હોય છે, તો એ બધી જગ્યાએથી માલનું એકત્રીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. એક મધ્યસ્થ સ્થળે એકત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. ધારો કે સપોઝ કોઈ કંપની છે, તો એ ABCD ચાર રીતની પેદાશો બનાવે છે. તો એક પેદાશ ઉત્તરમાં હોય, દક્ષિણમાં હોય, પશ્ચિમમાં હોય, એ રીતે અલગ અલગ જગ્યાએ ફેલાયેલી હોય. તો એને કોઈ એક મધ્યસ્થ સ્થળે એકત્રિત કરવી ખૂબ જ જરૂરી છે, જેને કારણે ત્યાંથી સપ્લાય ઇઝી બને. આજે છૂટી છવાઈ પેદાશો હોય તો સપ્લાય કરવું અઘરું પડી જાય. જો એક જ જગ્યાએ કોઈ એક મધ્યસ્થ સ્થળે તમામ પેદાશો હોય તો એનું સપ્લાય કેવું થઈ જાય છે? ઇઝી થઈ જાય છે. ત્યારબાદ માલને વપરાશ લાયક બનાવવો. કોઈ પણ પેદાશનું ઉત્પાદન કર્યું તો ગ્રાહક સુધી જ્યારે પહોંચાડશો તો એને પહેલાં તો વાપરવા લાયક બનાવવું પડે. જેથી કરીને શું થાય? તો જેથી કરીને ગ્રાહકને વધુ સંતોષ મળે. અને બીજું કે આજે વપરાશ લાયક બનાવવા માટે એની ઉપર અમુક પ્રકારની પ્રોસેસ કરવી પડે. એની અમુક પ્રકારની પ્રોસેસ કરવાથી પછી એ વપરાશ લાયક બનશે. જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે અનાજ જે છે, ઘઉં કે ચોખા કે બાજરી, તો એની સાફ સફાઈ કરવામાં આવે. પછી ફળોને કાચા હોય તો એને પકવવામાં આવે, એને ધોવામાં આવે, ફ્રેશ કરવામાં આવે. તો શું થાય? તો આ બધું કરવાથી એ પેદાશ વપરાશ લાયક બનશે. અને પેદાશ જ્યારે વપરાશ લાયક બની જશે ત્યારે સીધી વસ્તુ છે કે એની કિંમત પણ વધશે. આજે પેલા આપણે શું કહેવાય કે સાફ કર્યા વગરના ઘઉં એ ખરીદો અને સાફ કરેલા ઘઉં ખરીદો, તેના ભાવમાં ફેર હશે? હા, ફેર હશે જ. પેલા સાફ કરેલા છે એટલે વપરાશ લાયક છે, તો એની કિંમત કેવી હશે? ઓબ્વિયસલી વધારે જ હશે. ત્યારબાદ જે પેદાશ છે એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું, તો એનું વર્ગીકરણ કરવું અને પ્રમાણીકરણ કરવું. તો જે પણ ધારાધોરણો નક્કી કરવામાં આવેલા છે કે આ પેદાશમાં આટલા આટલા પ્રકારનું કન્ટેન્ટ હોવું જોઈએ, તો જે પણ નક્કી કરેલું છે એ પ્રમાણે છે કે નહીં, એના માટે શું કરવું પડે? તો એના માટે સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું પડે, પ્રમાણીકરણ કરવું પડે. ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જેમાં કમ્પલસરી સરકારી પ્રમાણીકરણ કરવું પડે. સપોઝ આપણે ખાવા પીવાની વસ્તુ છે, તો એ ખાવા પીવાની આપણે જે ચીજ વસ્તુ છે એમાં તમે જોશો તો FSSAIનો પેલો સિમ્બોલ લગાવેલો હશે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ રીતનો તમે જોઈ શકશો. આ રીતનો એનો પેલો લોગો હોય છે. એની પાછળ તમે કોઈ પણ ચીજ વસ્તુ ખાવા પીવાની ખરીદો, બિસ્કિટ ખરીદો છે, બિસ્કિટ કે પછી મેગી ખરીદો, તો આ ખાવા પીવાની ચીજ વસ્તુ પાછળ આ
સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને શું થાય કે લોકોને, ગ્રાહક વર્ગ છે એને એની ક્વોલિટી ઉપર ટ્રસ્ટ બેસે, એની ગુણવત્તા ઉપર ભરોસો બેસે, અને સ્ટાન્ડર્ડાઇઝેશન કરેલી પેદાશ હોય તો ઉત્પાદક વધુ કિંમત પણ વસૂલ કરી શકે. અહીંયા કેટલાક તમને પ્રમાણીકરણ આપેલા છે. BSI છે, પછી ખેત પેદાશની ચીજ વસ્તુ હોય તો એગ માર્ક છે, પછી ISIનો માર્કો છે, FPIનો છે. તો આ બધા પેદાશનું પ્રમાણીકરણ રજૂ કરે છે કે પેદાશની ગુણવત્તા કેવી છે, અને ગુણવત્તા હોય તો જ એનું પ્રમાણીકરણ થાય. જો ગુણવત્તા ના હોય તો એનું પ્રમાણીકરણ થવાનું નથી. અને MCQમાં પૂછાતું હોય છે, VSQમાં પૂછાતું હોય છે કે ભારતમાં જે ખેત પેદાશો જે છે એનું વર્ગીકરણ કેન્દ્ર સરકાર કરે છે, પણ કયું ખાતું કરે છે? તો બજાર ખાતું કરે છે. અને બીજું પૂછાતું હોય છે કે જે આ ઔદ્યોગિક ઉત્પાદનો થાય છે ઉદ્યોગોની અંદર, તો એનું વર્ગીકરણ કોણ કરે છે? તો એનું વર્ગીકરણ BIS, ભારતીય પ્રમાણ સંસ્થા કરે છે. હવે માલનું પ્રમાણીકરણ કર્યા પછી શું કરવાનું? તો માલ પર નિશાની કરવાની. નિશાની મીન્સ શું? તો નિશાની મીન્સ એને નામ આપવાનું, એનું બ્રાન્ડિંગ કરવાનું. આવો તમે શબ્દ સાંભળેલો હશે, બ્રાન્ડ, બ્રાન્ડિંગ. તો એ બ્રાન્ડિંગ શું છે? તો બ્રાન્ડિંગ એટલે એ જે પેદાશ બનાવેલી છે એ પેદાશ એ હરીફોથી અલગ પાડવી છે. તો એના માટે કંઈક કલરનો ઉપયોગ કરવાનો, કોઈક નામનો ઉપયોગ કરવાનો, કોઈ ચિત્રનો ઉપયોગ કરવાનો, કોઈ સંજ્ઞાનો ઉપયોગ કરવાનો. જેથી કરીને શું થાય? તો જેથી કરીને ઉત્પાદકનો જે માલ છે અને એનો જે કોમ્પિટિટરનો જે માલ છે એનાથી એ અલગ પડે. કારણ કે આજે સીધી, હવે ધારો કે બિસ્કિટ છે તો હવે પાર્લે છે, બ્રિટાનિયા છે, બરોબર? તો એ બંને બિસ્કિટો છે, હવે જનરલી એની પર કોઈ પ્રકારની નિશાની કરવામાં ના આવે અને સાદું પેકિંગ કરવામાં આવે, એકદમ સાદું, અને બંનેનું સેમ હોય તો ખબર બી ના પડે કે કયું બ્રિટાનિયા છે ને કયું પાર્લે છે. તો એના માટે શું કરે છે? લોકો અલગ રંગનો ઉપયોગ કરે છે, ચિહ્નનો ઉપયોગ કરે છે, ચિત્રનો ઉપયોગ કરે છે, નિશાનીનો ઉપયોગ કરે છે. જેથી કરીને શું થાય? તો જેથી કરીને એ હરીફોના જે પેદાશ છે એનાથી અલગ પડે. અને હંમેશા આપણને નથી, આપણે એવું કહેતા કે આ બ્રાન્ડેડ છે, બ્રાન્ડેડ છે એટલે આપણને પૂરેપૂરો ટ્રસ્ટ બેસે કે ભાઈ ના, હા બ્રાન્ડેડ છે, આ વસ્તુ સારી હશે. એટલે નિશાની કરેલો જે માલ હોય એ ગ્રાહકોને વધુ ભરોસો આપે છે, અને એની જાહેરાત પણ કંપની ઇઝીલી કરી શકે છે. ત્યારબાદ કિંમત નિર્ધારણ, કિંમત નક્કી કરવી. તો પેદાશ તો બની ગઈ, પણ હવે કિંમત તો નક્કી કરવી પડશે ને. તો શું કિંમત એમને નક્કી કરી દેવાની? તો ના. કિંમત નિર્ધારણ વખતે કેટલાક ખર્ચાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. કંપનીએ જે એક્સપેન્સીસ કરેલા હોય છે એ બધા ખર્ચાઓને એ પેદાશની અંદર એડ કરે છે, એમાં એનો નફો એડ કરે છે, અને નફો એડ કરીને પછી એ કિંમત રજૂ કરે છે. આ બધા ખર્ચામાં એની માલની પડતર કિંમત શું છે, એનો પેકિંગનો કેટલો ખર્ચો થયો, પછી વીમાનો કેટલો ખર્ચો થયો, વાહન વ્યવહારનો કેટલો ખર્ચો થશે, એની અંદર એ પોતાનો નફો ઉમેરશે. એ નફો ઉમેરીને પછી કિંમત નક્કી કરવામાં આવે છે. હવે બીજું કે આ જે કિંમત નિર્ધારણ છે, તો એ કિંમત નિર્ધારણ જે છે એ પેકિંગ પહેલા કરવું પડે. કેમ પેકિંગ પહેલા કરવું પડે? એટલા માટે કરવું પડે કારણ કે પેકિંગ ઉપર કિંમત છાપવી ફરજિયાત છે. ભારતીય કાયદા પ્રમાણે કોઈ પણ વસ્તુ હોય એની પાછળ, એના પેકિંગની પાછળ કિંમત છાપવી ફરજિયાત છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, MRP, મેક્સિમમ રિટેલ પ્રાઇસ આપેલી છે 10 રૂપિયા. તમે 1 રૂપિયાની ચોકલેટ લેશો, 1 રૂપિયાની કોઈ ટોફી લેશો, તો એ ચોકલેટની પાછળ પણ 1 રૂપિયો લખેલો હશે. કેમ? કારણ કે કાયદો છે, કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ પર કિંમત છાપવી ફરજિયાત છે. તો કિંમત નિર્ધારણ થઈ જાય પછીનું સ્ટેપ છે માલનું પેકિંગ કરવું. કારણ કે પેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જે તૈયાર માલ હોય એને એક તો પ્રોટેક્શન આપવું જરૂરી હોય. જે પેકિંગ કરે તો પેકિંગ કરવાથી જે પેદાશને પ્રોટેક્શન મળે છે. એટલા માટે તો આમ કહી શકાય કે આ જે પેકિંગ છે એ ગ્રાહકોના પેદાશના વસ્ત્રો છે. જેમ આપણે કપડાં પહેરે છે તો આપણને લાઇટથી પ્રોટેક્શન મળે છે, તો એવી રીતે આ જે પેદાશ છે એને પણ પેકિંગ કરવાથી પ્રોટેક્શન, એને રક્ષણ મળે છે. અને બીજું ખાસ તો એ
પેકિંગ જે છે એ ગ્રાહકોને એક એટ્રેક્શન પૂરું પાડે છે, ગ્રાહકોમાં એક આકર્ષણ ઊભું કરે છે. તમે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કેડબરી સેલિબ્રેશન. તમે જોઈ શકશો કે જે પણ તહેવારો આવે છે એમાં કેવું સરસ મજાના કેડબરી સેલિબ્રેશનને જે અલગ અલગ પેકેટ આવે છે અને એનું પેકિંગ જ એટલું સરસ હોય છે કે આપણને એ જોઈને જ કોકને આપવાની અથવા લેવાની ઈચ્છા થઈ જાય. તમે જોઈ શકો છો અહીંયા ચિત્રની અંદર કેડબરી સેલિબ્રેશનની અંદર મેં અહીંયા 2 તમને જુદા જુદા પેકિંગ આપેલા છે. એમાં જે હાર્ટ શેપ વાળું છે કેટલું સરસ એને પેક કરેલું છે કે જે આમ ગ્રાહકોને જોતા જ એક એટ્રેક્ટિવ બનાવી દે છે, ગ્રાહકોમાં એક આકર્ષણ ઊભું કરે છે. એટલા માટે ખાસ પેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. પેદાશના વસ્ત્રો કહી શકાય. અને બીજું કે પેકિંગ કરેલો માલ હોય, પેદાશ હોય, તો એને હેરફેર સહેલાઈથી કરી શકાય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એને આસાનીથી લઈ જઈ શકાય છે. અને પેકિંગની અંદર જુદી જુદી સાધન સામગ્રીનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ કાગળનું પેકિંગ હોય, કોઈ પ્લાસ્ટિકનું પેકિંગ હોય, કોઈ ટીનના ડબ્બામાં હોય, કોઈ કાચની બરણીમાં હોય. એ પેદાશ ઉપર ડિપેન્ડ કરે છે કે પેદાશ કેવી છે. અહીંયા તમે જોઈ શકશો કેટલાક ટીનના ડબ્બા છે, કેટલીક કાચની બરણી છે, કેટલીક પ્લાસ્ટિકની જાર છે. તો આ વિવિધ પ્રકારના પેકિંગ હોઈ શકે છે. ઇન શોર્ટ, જે પ્રમાણે પેદાશ છે એ પ્રમાણે એનું પેકિંગ કરવામાં આવે છે. પેકિંગ કર્યા બાદ એનો સંગ્રહ કરવો એટલા માટે જરૂરી છે કારણ કે બજારની અંદર માંગ અને પુરવઠા વચ્ચે બેલેન્સ જળવાવું જરૂરી છે. બજારની અંદર માંગ વધી જાય તો પુરવઠો પણ પૂરો પાડવો જોઈએ. માંગ ઘટી જાય તો એ પ્રમાણે જે પેદાશ છે એને સંગ્રહ કરવો પડે. તો એ માંગ અને જે પુરવઠો છે એની વચ્ચે બેલેન્સ જળવાવું જરૂરી છે. કારણ કે આ માંગ અને પુરવઠો બંને કિંમતને ફ્લક્ચ્યુએટ કરે છે. કિંમતમાં વધારો ઘટાડો, પુરવઠો પણ વધારો ઘટાડો કરે છે, માંગ પણ વધારો ઘટાડો કરે છે. તો એ કિંમતની માંગમાં વધારો અને ઘટાડો એની વચ્ચે બેલેન્સ જાળવવા માટે માલનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. અને બીજું કે માલની પ્રાપ્યતા બજારમાં જાળવવી ખૂબ જ જરૂરી છે. આજે બજારની અંદર ડિમાન્ડ વધી ગઈ તો એ પ્રમાણે માલ મળવો જરૂરી છે ને. તો એ માલની પ્રાપ્યતા માટે જો એનો સંગ્રહ કરેલો હોય તો ગમે ત્યારે એને સપ્લાય કરી શકાય છે. ત્યારબાદ વાહન વ્યવહાર. તો જે માલ તૈયાર થઈ ગયો છે એને ગ્રાહક સુધી પહોંચાડવો જરૂરી છે. ગ્રાહક સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. વાહન વ્યવહારમાં વિવિધ પ્રકારના માર્ગો છે. એક જમીન માર્ગ છે, રેલવે માર્ગ છે, જળ માર્ગ છે, હવાઈ માર્ગ છે, અનેક માર્ગો છે. એ આમાંથી કોઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે આજે કાર બનાવતી કોઈ કંપની હોય તો એ શોરૂમમાં કાર પહોંચાડવા માટે મોટા કન્ટેનરનો ઉપયોગ કરે છે. ત્યારબાદ માલનો વીમો લેવો. કેમ વીમો લેવામાં આવે છે? કારણ કે અનેક પ્રકારના જોખમો રહેલા છે. ચોરી થવી, લૂંટફાટ થવી, પેદાશમાં આગ લાગવી, અનેક પ્રકારના બનાવો બનવાની શક્યતા રહેલી છે. તો ઘણું બધું રિસ્ક રહેલું છે. તો એના એ જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમો લેવો જરૂરી છે. એમાં અકસ્માતનો વીમો હોઈ શકે, દરિયાઈ વીમો હોઈ શકે, આગનો વીમો હોઈ શકે. એમ વિવિધ પ્રકારના કંપની વીમા લેતી હોય છે. એટલે પેદાશ અથવા કંપનીને કેવા પ્રકારના વીમાની આવશ્યકતા છે એ પ્રમાણે એ વીમો લેતી હોય છે. ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા કરવી. હવે એક સવાલ થાય કે સર આટલું બધું કર્યા પછી નાણાકીય વ્યવસ્થા આવે છે તો શું આગળ બધામાં પૈસાની જરૂર નહીં પડી? પૈસાની જરૂર પડી હશે, પણ એ અહીંયા તમને જે વાત કરી છે એ કાર્યશીલ મૂડીની વાત કરેલી છે. અને આના વિશે આપણે પેલું જે 8મા નંબરનું ચેપ્ટર છે અને 9મા નંબરનું ચેપ્ટર છે એ બંનેની અંદર આપણે કાર્યશીલ મૂડીની ચર્ચા કરેલી છે. કાર્યશીલ મૂડી કોને કહેવાય, કાયમી મૂડી કોને કહેવાય? કાર્યશીલ એ આગળ જે બજાર સંશોધન હતું, માલનું પ્રમાણીકરણ કરવું, એ બધું જે છે એ કાયમી મૂડીમાંથી થઈ જાય. એ કાયમી મૂડીમાંથી એ બધા ખર્ચા થઈ જાય તો પછી ધંધાને શેની જરૂર પડે? તો ધંધાને કાર્યશીલ મૂડીની જરૂર પડે. કારણ કે કાર્યશીલ મૂડીનો ઉપયોગ જ થાય છે રોજબરોજના ખર્ચા કરવા માટે, ખર્ચાને ચૂકવવા માટે. જેમ કે આપણે પગાર છે, પછી મેન્ટેનન્સ છે, પછી વાહન વ્યવહારનો ખર્ચ છે, પછી લાઇટ બિલ છે, પછી આપણે બજારનું સંશોધન છે. એટલે કે એ
એ નાનું સંશોધન, બીજી વાર કરવામાં આવતું જે સંશોધન એ સંશોધનને અહીંયા ધ્યાનમાં લે છે. તો આ બધા ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડી તો જોઈએ ને, અને એ મૂડી એટલે કાર્યશીલ મૂડી. તો કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે, મેનેજિંગ ડિરેક્ટર છે, કંપનીના જે નાણાકીય સંચાલકો છે, એ એવા પ્રયત્નો કરશે કે ક્યાંથી કાર્યશીલ મૂડી મળી રહે, એટલે કે નાણાકીય વ્યવસ્થા કરશે. ત્યારબાદ જાહેરાત. તો સીધી વસ્તુ છે કે આજે પેદાશને બજારમાં વેચવી હોય તો એડવર્ટાઇઝમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જાહેરાતથી બજારમાં પેદાશની માંગ ઊભી થાય છે, જાહેરાતથી ગ્રાહકોમાં આકર્ષણ ઊભું થાય છે, લોકો ખરીદી કરવા માટે વધુ પ્રેરાય છે, એટલા માટે જાહેરાત કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વેચાણ વિતરણની વ્યવસ્થા કરવી, એટલે કેવી રીતે વેચવું, જથ્થાબંધ વેચવું, છૂટક વેચવું, એજન્ટ દ્વારા વેચવું, પછી શોરૂમ દ્વારા વેચવું, સેલ્સમેન દ્વારા ઘરે ઘરે જઈને વેચવું. તો આ બધા વેચાણ વિતરણના માધ્યમો છે. તો એને વ્યવસ્થા કરવાની છે કે જેથી કરીને ગ્રાહકને ઝડપથી પેદાશ મળી રહે, કારણ કે ગ્રાહકને પેદાશ ઝડપથી પહોંચાડવી જરૂરી છે ને. એટલે અહીંયા કંપની નક્કી કરશે કે વેચાણ વિતરણના કયા માધ્યમનો ઉપયોગ કરીશું જેથી કરીને ગ્રાહકોને પેદાશ ઝડપથી પહોંચાડી શકાય. અને જો ડિમાન્ડ એકદમ વધી જાય બજારમાં તો કંપની શું કરશે, વિતરણના બધા જ વિકલ્પોનો ઉપયોગ કરશે. જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એજન્ટ, ઓનલાઈન વેચાણ કરશે, સેલ્સમેન દ્વારા વેચાણ કરશે, શોરૂમ દ્વારા વેચાણ કરશે. તો આ બધું વેચાણ વિતરણની વ્યવસ્થાની અંદર આવશે. ત્યારબાદ પછી છે વેચાણ. ફાઇનલી ગ્રાહકને વેચાણ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે અને પછી કંપની શું કરે છે, એમાંથી નફો કમાય છે. પણ અહીંયા એક વસ્તુ સમજવાની છે, વેચાણથી બજાર પ્રક્રિયાનું કાર્ય સમાપ્ત નથી થતું. એના વેચાણ પછી પણ એને વેચાણ પછીની સેવાઓ આપે છે. એટલે કે અહીંયા બજાર પ્રક્રિયાનું અંતિમ કાર્ય વેચાણ પછીની સેવાઓ આપણે કહી શકશું. એનું સર્વપ્રથમ કાર્ય કહે તો બજાર સંશોધન, એનું અંતિમ કાર્ય કહે તો વેચાણ પછીની સેવાઓ. અહીંયા જે કંપનીઓ આ માર્કેટિંગ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ ફોલો કરતી હોય એ કંપનીઓ શું કરે છે, તો એ કંપની પોતાની પેદાશ વેચવા પછી પણ કેટલીક સેવાઓ આપે છે. જેમ કે એસી વેચ્યું હોય તો એસીનું ઇન્સ્ટોલમેન્ટ કરી આપે છે, ટીવીનું ઇન્સ્ટોલમેન્ટ કરી આપે છે. ઘરઘંટી વેચી હોય તો એનો સેલ્સ એક્ઝિક્યુટિવ અથવા તો સર્વિસ એક્ઝિક્યુટિવ ઘરે આવીને બતાવે કે આને ઘરઘંટીને વાપરવી કઈ રીતે, યુઝ કઈ રીતે કરવી. બરોબર. તો આ બધી શું કહેવાય, વેચાણ પછીની સેવાઓ. માલ બદલી આપવો, પછી શું કહેવાય કે માલની અંદર કોઈ ચેન્જીસ કરવા હોય તો ચેન્જીસ કરી આપવા. તો આ બધી વેચાણ પછીની સેવાઓ આવશે. તો બજાર પ્રક્રિયાનું અંતિમ કાર્ય વેચાણ પછીની સેવાઓ છે.